આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા તાલુકાના બસ રૂટો બંધ થયેલ ફરી ચાલુ કરવા ઝઘડિયા બસ ડેપો મેનેજરને આવેદન અપાયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની બસોના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા ઝઘડિયા બસ ડેપો મેનેજરને બસના બંધ રૂટો ચાલુ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે બસ કોઈ દિવસ સમયસર આવતી નથી અને બસ ટ્રેકિંગ લોકેશન બતાવતું નથી, જેના કારણે અંકલેશ્વર ભરૂચ સહિત જતા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પહોંચી શકતા નથી, જેથી હાલાકીનો સામનો કરવો પડે છે। તેમજ અંકલેશ્વર ભરૂચ ઝઘડિયા રાજપારડી માટેના રૂટ માટે બસ નહીવત છે। ઉમલ્લા રાજપારડીથી અંકલેશ્વર જવા માટે સવારે 7 કલાકે કોઈ બસ ફાળવવામાં આવી નથી, જ્યારે રાજપીપળા તરફથી આવતી બસોમાં પેસેન્જર વધુ હોવાથી બેસવા માટે જગ્યા જ નથી હોતી। ઝઘડિયા બસ રૂટ ચાલુ કરવા માટે 3 મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને બસ લેટ હોવાના બાબતે કંટ્રોલ રૂમમાં ફોન કરતા કંટ્રોલ રૂમમાં હાજર સ્ટાફ સરખો જવાબ આપતા નથી, જેથી આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે જણાવવામાં આવ્યું હતું। ગુજરાતમાં જ્યારે સલામત સવારીની વાતો થાય છે ત્યારે ઝઘડિયા તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે, જે કે સ્કૂલે જાય છે, આઈટીઆઈ જાય છે, જે કોલેજોમાં જાય છે, એમને એમના નિયત સમય પર બસો નથી મળતી અને જે બસો આવે છે એ જે 56ની કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટીના વિદ્યાર્થીઓ અને આમ લોકો જે અપડાઉન કરે છે, એના લીધે ખાસ કરીને જે છોકરીઓ છે, કોલેજ કરતી જે સ્કૂલે જતા બાળકો છે, એમને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। આજે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ટ્રાઇબલના નામે ફાળવવામાં આવે છે, એ માત્ર ખાલી પોકળ સાબિત થઈ છે। હમણાં તમે જોયું જ હશે, મહિના પહેલાં ભાજપના નેતાઓ અહીંયા ઝઘડિયા ડેપો ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવેલી 9 બસોની વાત કરતા હતા, પરંતુ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો માત્ર 2 જ બસો ફાળવવામાં આવેલી છે અને તે પણ અહીંયા આ રૂટમાં નથી ફરતી। તો આ એક દુઃખની બાબત છે। આજે જ્યારે ભાજપનો કોઈ પ્રોગ્રામ જો હોય તો રાતોરાત સંખ્યાબંધ ઢગલેબંધ બસો આવી જાય છે અને જ્યારે આમ પ્રજાને જો કશે જવું હોય તો સમયસર બસો નથી આવતી। તેથી આજે અમે ઝઘડિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છે। જો 10 દિવસમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ, કોલેજ જતા, સ્કૂલે જતા, આઈટીઆઈ જતા તમામને સાથે રાખીને અમે મોટા પાયે આંદોલન કરીશું।